વાપી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય બજેટ 2026 અંતર્ગત જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ। વિકસિત ભારતના સંકલ્પ સાથેનું બજેટ ગુજરાતને ફાર્મા અને સેમિકન્ડક્ટર હબ તરીકે વૈશ્વિક ઓળખ અપાવશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026 દેશના સંસદ ભવનમાં રજૂ કર્યું હતું, જે અનુસંધાને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ સંગઠન મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વાપી વીઆઈ હોલ ખાતે કેન્દ્રીય બજેટ 2026 અનુસંધાને ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, મહામંત્રી કમલેશ પટેલ, ગણેશ બિરારી, નિખિલ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધતા બજેટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। નાણામંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે સમગ્ર ભારતનું ફાર્મા હબ બની ગયું છે। દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગુજરાત 40%થી વધુ હિસ્સો ધરાવે છે। કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે બાયોફાર્મા સેક્ટર માટે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે, જેનો સીધો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળશે। સાથે જ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે। વિશ્વવિખ્યાત કંપની માઇક્રોન સાણંદ ખાતે અને ટાટા ઢોલેરા ખાતે પોતાના પ્લાન્ટ સ્થાપી રહી છે। આ ઉપરાંત અન્ય 2 મોટી સેમિકન્ડક્ટર કંપનીઓ પણ રાજ્યમાં આવી રહી છે, જે ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી મેપ ઉપર મજબૂત સ્થાન અપાવશે। રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં નોંધાયેલા એમએસએમઈ એકમો છે। આ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સપોર્ટ કરવા માટે 5,000 કરોડના પેકેજની જોગવાઈ કરવામાં આવી છે, જે ઉદ્યોગોને ઇક્વિટી અને બેંક ક્રેડિટ ગેરંટી મેળવવામાં ખૂબ જ સહાયરૂપ થશે। આ તબક્કે જિલ્લા વલસાડ જિલ્લા ઉપપ્રમુખ તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જ સતીશ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ રમેશભાઈ ભાનુશાલી, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આખા ભારતનું ફાર્મા હબ છે। ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો ગુજરાતમાં આખા ભારતનો 40% જેટલો હિસ્સો ધરાવે છે અને બાયોફાર્મા માટે આ વર્ષે સરકારે બજેટમાં 10,000 કરોડની જાહેરાત કરી છે અને એના વ્યવસ્થિત આયોજન થકી આપણા ગુજરાત આપણી અનેકવિધ દરખાસ્તો, આપણા ઉદ્યોગો દરખાસ્તો સેન્ટ્રલમાં રજૂ કરશે અને એનો મહત્તમ ફાયદો ગુજરાતના ઉદ્યોગોને થવાનો છે। તે જ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર એ આપણા ગુજરાતમાં ખાસ કરીને 4 સેમિકન્ડક્ટર કંપનીઓ આવી છે, જે દુનિયાની વિશ્વવિખ્યાત કંપની માઇક્રોન આપણા સાણંદ ખાતે છે, ટાટાની કંપની ધોલેરા ખાતે છે અને આ સેમિકન્ડક્ટર કંપનીઓને આનાથી ઘણો બધો ફાયદો થવાનો છે। તે જ રીતે ગુજરાતમાં હાઈએસ્ટ નોંધાયેલ એમએસએમઈ છે અને એ એમએસએમઈ માટે પણ 5,000 કરોડનું એક પેકેજ કે જે એમને ઇક્વિટીમાં મદદરૂપ થશે, બેંક ક્રેડિટ ગેરંટી આપવા માટે મદદરૂપ થશે, એટલે એમએસએમઈને પણ ફાયદો થશે। ગુજરાતનું બજેટ 18 તારીખે રજૂ કરવામાં આવશે। ગુજરાતનું બજેટ સૌનો સાથ, સૌનો વિકાસના અનુસંધાને જ હશે અને 2047ની આપણી જે વિકસિત ભારતની યાત્રા છે એમાં ગુજરાત સૌથી વધુ આગળ રહેશે એ રીતનું બજેટ કરવામાં આવશે। ગુજરાતનું કોમનવેલ્થ આવવાની છે એટલે એના માટેની તૈયારીઓ તો પૂરજોશમાં ચાલે જ છે। એ મોટામાં મોટી જરૂરિયાત છે અને એના માટે સમગ્ર ગુજરાત પણ પ્રવાસન માટે સતત મહેનત કરી રહ્યું છે। પ્રવાસન અને સર્વિસ સેક્ટરને સૌથી વધુ મહત્ત્વ આપવામાં, જે રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે 100 મેગાવોટ 2030 સુધીમાં મોદી સાહેબે કરવાનું જે આયોજન કર્યું છે એમાં આપણે ઓલમોસ્ટ 70 મેગાવોટ સુધી પહોંચી ગયા છે। 2030 સુધીમાં જ્યારે 100 મેગાવોટ રિન્યુએબલ એનર્જી થશે ત્યારે ચોક્કસ રીતે ક્લાઇમેટ ચેન્જ અને ઘણા બધા આયામોમાં આપણને ફાયદો થવાનો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।